નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે. થરા બજારમાં ખુલ્લા ગટરમાં પિકઅપ ખાબકી અને ચેઆઈની બેદરકારી સામે વેપારીઓમાં રોષ. ઓગળ તાલુકાના થરા બજારમાંથી પસાર થતા નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર એનએચએઆઈની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. રૂની રોડ નજીક લાંબા સમયથી ખુલ્લી હાલતમાં પડેલી ગટર લાઇનમાં મૃત પાડા ભરીને જતી એક પિકઅપ ગાડી અચાનક ખાબકી જતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનામાં સદનસીબે ચાલકનો બચાવ થયો હતો, પરંતુ વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું. સ્થાનિક વેપારીઓ અને રહીશોના જણાવ્યા મુજબ આ ગટર લાઇન છેલ્લા ઘણા સમયથી ખુલ્લી હાલતમાં છે અને અનેક વખત નાના મોટા અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. 4 દિવસ અગાઉ પણ આ જ સ્થળે એક કાર ગટરમાં ખાબકી હતી, છતાં પણ એનએચએઆઈ દ્વારા ગટરને ઢાંકવા કે કોઈ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. બજાર વિસ્તારમાં રોજબરોજ મોટી સંખ્યામાં વાહનો, વેપારીઓ, ગ્રાહકો અને શાળાના વિદ્યાર્થીઓની અવરજવર રહેતી હોવા છતાં ખુલ્લી ગટર મોતના ખાડા સમાન બની ગઈ છે. વેપારી મંડળે એનએચએઆઈ સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ રોડ પર મૂળભૂત સુરક્ષા સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. જો તાત્કાલિક ધોરણે ગટર ઢાંકવાની અને સુરક્ષા બેરિકેડ ગોઠવવાની કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.